નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. મિત્રો, 2000 રૂપિયાના 19મા હપ્તાની તારીખો તો જાહેર થઈ ગઈ છે. ખાસ કરીને 24 ફેબ્રુઆરીએ આ હપ્તો ખેડૂતોના ખાતામાં આવી પણ જવાનો છે તેવી જાહેરાત શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી આજથી લગભગ 10 થી 15 દિવસ પહેલા. પરંતુ મિત્રો, હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે બજેટની અંદર જે ખેડૂતોને આશા હતી કે 2000 રૂપિયાના 19મા હપ્તાનીથી વધારો થશે હપ્તાની અંદર, એટલે કે જે વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તા મળે છે, ટોટલ 6000 રૂપિયા મળે છે, સરકાર તે વધારીને 12000 રૂપિયા કરશે તેવી લગભગ દરેક ખેડૂતોને આશા હતી. અને આ માત્ર મિત્રો હવામાં વાત નથી ચાલતી, પરંતુ કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂત આગેવાનો દ્વારા લગાતાર આ વિચારધારા અંગે માંગણી પણ કરવામાં આવી હતી અને સરકાર સમક્ષ રજૂઆતો પણ ઘણી બધી કરવામાં આવી હતી. ટૂંકમાં મિત્રો, આ વસ્તુ રમતમાં નથી ચાલતી. ઘણા બધા ખેડૂત આગેવાનોએ આ વાતને ખૂબ જ આગળ વધારી હતી અને લગભગ સરકારને ભલામણ પણ કરી હતી કે ખેડૂતોની માંગણી છે કે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવામાં આવે. તો મિત્રો, હવે બજેટ ફાઇનલી રજૂ થઈ ચૂક્યું છે 1 ફેબ્રુઆરીની આસપાસ. ત્યારે હવે મિત્રો મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે શું થયું આ વિચારધારા અંગે? શું સરકારે 2000 રૂપિયાના હપ્તાની અંદર રકમ વધારો કર્યો કે પછી ફરી એકવાર ખેડૂતોને આશા ઉપર પાણી ફેરવ્યું? તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આ વિડીયોની અંદર. વિડીયો ખૂબ જ કામનો રહેવાનો છે મિત્રો, કારણ કે દરેક જે પણ મિત્રો તમારા પ્રશ્નો છે તે મિત્રો આ વિડીયોની અંદર સોલ્વ થઈ જશે. તમારા મનમાં જે કંઈ પણ મિત્રો પ્રશ્ન હોય તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોશો તો તેનો જવાબ તમને ચોક્કસપણે મળી જશે તેવી હું આશા રાખું છું, કારણ કે વિસ્તારથી આપણે સમજવાનું છે. ટૂંકમાં મિત્રો, તારીખો આપીને આપણે આ વિડીયો પૂરો નથી કરી દેવાનો, કારણ કે તારીખો બધાને ખબર છે. ફરી એકવાર જણાવી દઉં, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેર કરી દીધી છે તારીખ 24 ફેબ્રુઆરી હપ્તો ખાતામાં આવી જશે. તો જે ખેડૂત ભાઈઓને તારીખથી મતલબ હતો તે આ વિડીયો છોડીને અત્યારે જઈ શકે. બાકી જે ખેડૂત ભાઈઓને વિસ્તારથી સમજવું છે અને પ્રોપર મિત્રો માહિતી મેળવવી છે કે આ હપ્તાનો વધારા થવાના હતા, તો એ અંગેની પાછળની વાસ્તવિકતા શું છે તે આપણે સમજવાની છે. બીજા નંબર ઉપર મિત્રો, આ વિડીયો જે છે તે 5 મિનિટ સુધી આપણે આ વાત કરીશું 2000 રૂપિયાના હપ્તા વધારા અંગે, કે પછી શું થયું તેના વિશે સમજાવીશું. અને ત્યારબાદની જે મિત્રો 2-3 મિનિટ હશે છેલ્લી, એ દરેક ગુજરાતી ખેડૂત ભાઈઓ અને તમામ ખેડૂત ના હોય તો પણ ગુજરાતમાં રહેતા હોય તો આ તમારે 5 મિનિટ પછીનો વિડીયો જોવો જરૂરી રહેવાનો છે, કારણ કે તેની અંદર આપણે મિત્રો UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો નવો નિયમ સરકાર અત્યારે વિચારી રહી છે, તે લાગુ થવા જઈ રહ્યો છે કે નહીં તેના વિશે વાત કરીશું. કારણ કે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે UCC એટલે કે નવો યુનિફોર્મ સિવિલ કોડનો નિયમ જે છે તે ગુજરાતમાં લાગુ કરવામાં આવી શકે. અને જો મિત્રો આ નિયમ લાગુ થાય છે તો ગુજરાતની અંદર બધા લોકો સમાન લેવલ ઉપર આવી જશે. દરેક લોકો માટે સમાન કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પછી તે કોઈ પણ ધર્મ જાતિનો વ્યક્તિ હોય, બધાને એક સમાન લાઈન ઉપર રાખવામાં આવશે તેવો મિત્રો આ કાયદો છે. આ કાયદાની અંદર વિગતમાં શું મિત્રો અંદર ફેરફારો થશે જો આ કાયદો લાગુ થશે તેના વિશે આપણે આ વિડીયોની અંતમાં વાત કરીશું. ફરીથી આપણે મિત્રો મુદ્દા ઉપર આવી વાત કરીએ 2000 રૂપિયાના હપ્તા અંગે. મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે સરકાર વર્ષે 3 હપ્તા આપે છે 2000 રૂપિયાના, એટલે કે 6000 રૂપિયા આપે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત. ત્યારે મિત્રો આ હપ્તા જે છે તે 2019 સમયના મળતા આવ્યા છે, એટલે કે આજરોજ અંદાજિત 6 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે કે આ હપ્તા ખેડૂતોના ખાતામાં આવે છે. ત્યારે મિત્રો ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એ બની જાય છે કે શું આ 2000 રૂપિયાના હપ્તા દર વર્ષે મળે છે તે મળતા જ રહેશે કે તેની અંદર વધારો પણ થશે? કારણ કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, તો સરકાર તરફથી આપવામાં આવતી આ સહાય એટલે કે 2000ના હપ્તા પણ વધારવા જોઈએ. એ મિત્રો એક વાત થઈ કે જેન્યુઅન. અને આ વાત મિત્રો માત્ર ખેડૂતો પૂરતી સીમિત નથી. ખેડૂતના આગેવાનો, ખેડૂત સંગઠનોએ મિત્રો આ અવાજને ઘણો ઉપર પહોંચાડ્યો છે અને લગભગ સરકારને ભલામણ પણ કરવામાં આવી હતી તેવા મિત્રો કેટલાક અહેવાલો સામે આવ્યા હતા. અને મિત્રો લગભગ 2023નું બજેટ રજૂ થયું હતું ત્યારથી મિત્રો આ માંગણી ઉઠી રહી છે કે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવામાં આવે. 2023ના બજેટની અંદર માંગણી સ્વીકારી ન હતી. ત્યારબાદ 2024નું બજેટ ગયા વર્ષે આવ્યું હતું, ત્યારે પણ ખેડૂત આગેવાનોએ અને ખેડૂતોએ માંગણી કરી હતી કે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરી આપો જેથી ખેડૂતોને રાહત મળે. ત્યારે પણ સરકારે મિત્રો આ માંગણી સ્વીકારી ન હતી. હાલ મિત્રો થોડા દિવસ પહેલા 2025નું બજેટ રજૂ થયું છે અને આ બજેટની અંદર પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારા 2000 રૂપિયાના હપ્તા વધારા અંગે સરકારે કોઈ જાહેરાત કરી નથી. જો કે મિત્રો હજી ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે 19 થી 20 ફેબ્રુઆરી આસપાસ. ત્યારે મિત્રો તેની અંદર ગુજરાત સરકાર લાભ આપે છે કે નહીં, ગુજરાત સરકાર આ હપ્તા વધારે છે કે નહીં તે જોવાનું રહ્યું. જો કે મિત્રો જો આ હપ્તા વધારવાના હોત સરકારની અંદર મિત્રો આ પ્રકારની જો જાહેરાત કરવાની હોય તો અગાઉ મિત્રો તે મુદ્દે વાતચીત કરવામાં આવતી હોય છે, સમાચારો અહેવાલો મુજબ આવી જતા હોય છે. અત્યારે મિત્રો જે છે તે કોઈ પણ મંત્રી દ્વારા, કોઈ પણ કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આ અંગે જાહેરાત નથી કરવામાં આવી. તેનો મતલબ મિત્રો એવો દેખાઈ રહ્યો છે કે ફરી એકવાર ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તા વધારી આપવામાં આવશે નહીં. ફરી એકવાર મિત્રો ખેડૂતોની આશા ઉપર પાણી ફરી શકે તેવું દેખાઈ રહ્યું છે. જો કે મિત્રો હજી સંપૂર્ણ બજેટ પૂર્ણ નથી થયું. 1 મહિના પછી આપણને ખબર પડી જશે અને જે 19મો હપ્તો આવશે તે પહેલા મિત્રો જો જાહેરાત થશે તો થશે, કારણ કે 24 ફેબ્રુઆરીએ હપ્તો આવવાનો છે અને 19 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ છે.
તો 19 થી 20 ફેબ્રુઆરી આસપાસ આપણને ખબર પડી જશે, ત્યારે હું નવો વિડીયો બનાવીને તમને સમજાવી આપીશ. બાકી મિત્રો અત્યાર સુધીમાં તો હજુ પણ એવી કોઈ જાહેરાત નથી થઈ કે 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો થશે. તો ખેડૂતોની મિત્રો લગાતાર જે માંગણીઓ છે તે ફરી એકવાર અસફળ જતી દેખાય રહી છે. તો મિત્રો આ હતા સમાચાર હપ્તાના વધારા અંગે કે મિત્રો હપ્તા વધારો થશે કે નહીં, કારણ કે અવાજ તો ઘણો બધો ઉઠ્યો હતો, ઘણા બધા ખેડૂતોની માંગણી પણ હતી, પરંતુ માંગણી સ્વીકારવામાં આવે નહીં ત્યાં સુધી મિત્રો આપણે કહી ના શકીએ કે આ માંગણી પૂરી થઈ શકે જ નહીં. તો આ મિત્રો સમાચાર પૂર્ણ થઈ ચૂક્યા છે અહીંયા હપ્તાના. હવે મિત્રો મેં તમને આ વિડીયોની શરૂઆતમાં જણાવ્યું હતું કે UCCA ના જે નવા નિયમો આવ્યા છે તેના વિશે વાત કરીએ, કારણ કે એ નિયમ શું છે મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપણે લખીને આવ્યા છે, તમને જણાવી દઈએ. તો ગુજરાતમાં નવા નિયમો હવે દરેક લોકો મિત્રો જે છે તે સમાન સ્થિતિ ઉપર લાવવાની સરકારની તૈયારી છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC લાગુ કરવામાં આવશે. અને જો મિત્રો આ UCC લાગુ કરવામાં આવશે તો આ મિત્રો એક મોટો ફેરફાર થશે ગુજરાતની અંદર, કારણ કે ગુજરાત સિવાય માત્ર એક જ રાજ્ય છે ઉત્તરાખંડ કે જ્યાં UCC ના નિયમો છે. હવે જો મિત્રો ગુજરાતમાં UCC ના નિયમો આવશે તો શું ફેરફાર થશે તે પણ તમને સમજાવી આપું. સૌથી પહેલો મોટો ફેરફાર મિત્રો એ થશે કે લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર તમારે કરાવવા પડશે. બીજો મિત્રો એક ફેરફાર થશે કે જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાના દરેક નિયમો એક સમાન રહેશે. એટલે કે દરેક ધર્મની અંદર મિત્રો અત્યારે છૂટાછેડાના અલગ અલગ નિયમો છે, પરંતુ જો આ UCC નો કાયદો અમલમાં આવશે તો કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ હોય, છૂટાછેડાનો એક જ નિયમ રહેશે, બધા માટે સમાન. તેની સાથે સાથે મિત્રો પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, એટલે કે એકથી વધારે જે મિત્રો પત્નીઓ રાખે છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી શકે જો મિત્રો આ કાયદો રજૂ થશે તો. તેની સાથે સાથે મિત્રો એક મોટો ફેરફાર એ પણ થશે કે લગ્નની ઉંમર છોકરીઓ માટે 18 વર્ષની ફાઇનલ કરવામાં આવશે, તેના પહેલા લગ્ન નહીં થઈ શકે. તેની સાથે મિત્રો એની પછીનો ફેરફાર એ છે કે બધા ધર્મોમાં બાળકને દત્તક લેવાની એક પરંપરા હોય છે, અધિકાર હોય છે. અને મિત્રો આ જે છે દત્તક લેવાનું તે પોતાના ધર્મનું બાળક જ દત્તક લઈ શકાશે તેવું પણ મિત્રો ખાસ કરીને, બીજા ધર્મના બાળકોને દત્તક નહીં લઈ શકાય તેવા ફેરફાર છે. અને તેની પછીનો સૌથી મોટો ફેરફાર મિત્રો, જો UCC ના નિયમો લાગુ થશે તો છોકરીઓને છોકરાઓ જેટલી જ વારસામાં હિસ્સો મળશે. આ સૌથી મોટો ફેરફાર મિત્રો, અને આના જેવા તો મિત્રો ઘણા બધા સમાન મિત્રો ફેરફારો છે. એટલે કે મિત્રો ટૂંકમાં દરેક લોકો માટે સમાન કાયદા બનશે જો આ UCC ના નિયમ લાગુ થશે તો. જો મિત્રો હજુ આની અંગે કોઈ મોટી જાહેરાત થઈ નથી, જો ભવિષ્યમાં મિત્રો આ UCC નો નિયમ જાહેર થાય છે અને યુનિફોર્મ સિવિલ કોડ રજૂ થાય છે તેના વિશે મિત્રો ચોક્કસપણે આપણે વિડીયો બનાવીને માહિતી આપીશું. જો કે મિત્રો અત્યારે હાલ માત્ર ને માત્ર જાહેરાત કરી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા. પ્રોપર મિત્રો જાહેરાત થશે ત્યારે તેના ઉપર એક વિડીયો બનાવીશું. અત્યારે મિત્રો જે બ્રેકિંગ ઉપરની માહિતી આવી હતી મેં તમને આપી દીધી. બાકી મિત્રો તમને આ સમાચાર કેવા લાગે છે જણાવી દેજો. ઘણા બધા મિત્રો ચેનલની અંદર વિડીયો જોઈ લેશે પરંતુ સબસ્ક્રાઇબ કરતા નથી, તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દિવસોની અંદર જે કંઈ પણ કામની અને મહત્વની જાહેરાત આવશે તમને આ ચેનલના માધ્યમથી મળી જશે. આ ચેનલ પર મિત્રો તમને ખોટી રીતે કોઈ પણ વિડીયો બનાવીને તમારો સમય બગાડવામાં આવશે નહીં, તેમાં તમારો પણ સમય બગડે છે, અમારો પણ બગડે છે તેવું મારું માનવું છે. જેથી મિત્રો જો તમારે મારે મિત્રો એવા ખોટા કામ વગરના વિડીયો બનાવવા હોય તો મિત્રો હું તમને 2000 રૂપિયાની હપ્તાની તારીખો આપીને મિત્રો વિડીયો બનાવી શકું છું, કારણ કે દરેક લોકોને અત્યારે તારીખો જાણવામાં રસ છે. જો કે મિત્રો હું તમને ફરી એકવાર જણાવી દઉં કે તારીખ તો મિત્રો 24 ફેબ્રુઆરી છે. શિવરાજસિંહ ચૌહાણ કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે તે પ્રમાણે હપ્તો આવી જવાનો છે, પરંતુ જે કામની માહિતી હતી આપી દીધી. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો WhatsApp અને Facebook-ની અંદર, જેથી મિત્રો દરેક લોકોને મહત્વની જાણકારી મળી જાય. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું નવા સમાચારની અંદર. 2000 ના હપ્તાને લઈને જો કોઈ નવી અપડેટ આવશે તો ચોક્કસપણે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડીશ. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.